હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. બોલો શ્રી ભાલેશ્વર મહાદેવની જય. જગદંબા માત કી જય. સત્યવતી નિષાદને ત્યાં ઉછરવા લાગ્યા છે. આપણે કથા જોઈને આગળ કે માછલીને ચીરી એમાંથી બે પુરુષ પુત્રો મળે છે. એક દીકરી છે ને એક દીકરો છે. દીકરાને રાજા રાખે છે અને સત્યવતી નિષાદને આપે છે. માછીમાર છે એ નિષાદ. એ કન્યાનું નામ મત્સ્યોદરી રાખે છે, મચ્છગંધા. બાદમાં એ સત્યવતી એનું નામ પડે છે અને એના નામથી એ પ્રસિદ્ધ થાય છે. એ દીકરી દિવસને રાત વધતી જાય છે. સમય જતા એ યુવાન થાય છે અને એવા સમયે એક દિવસ પારાશર મુનિ તીર્થયાત્રા કરવા માટે યમુનાજીના કાંઠે પહોંચે છે. ત્યાં નિષાદ રહે છે. પારાશરજી આ નિષાદને કહે છે કે મને સામે કાંઠે પહોંચાડી દો. અને એવા સમયે એ નિષાદ છે એ પોતાની આ સ્વરૂપવાન સુંદર પુત્રીને કહે છે કે હે મચ્છગંધા, આ પારાશર મુનિને હોડીમાં બેસાડી અને સામે કિનારે લઈ જવામાં મદદ કર. મચ્છગંધા પારાશરજીને એ હોડીમાં બેસાડી અને હોડી ચલાવે છે. પારાશરજી મુનિ એ મચ્છગંધાને સુગંધથી કાબુ થાય છે.
અને મચ્છગંધાને કહે છે કે તું સંતાનની માતા બન, હું દિવ્ય તેજથી બીજ રોપણ કરીશ. ત્યારે કન્યા ના પાડે છે કે નહીં, આ જગતમાં મને લાંછન લાગે. તો પારાશરજી એને સમજાવે છે કે આમાં કઈક વિધિના વિધાન છે. તો એ કન્યા તો પેલા એમ કહે છે કે મારામાંથી દુર્ગંધ આવે છે. તો પારાશરજી પોતાના તપોબળથી એ જે મચ્છગંધા છે એની પાસેથી સુગંધ આવતી અને યોજન ગંધા કરે છે કે જે આજથી તને યોજન ગંધા તરીકે ઓળખશે. અને જા હું તને વચન આપું છું કે તારું કૌમાર્ય નહીં હણાય અને સંતાનની પ્રાપ્તિ થશે. પરાશરજી કહે છે કે હે કન્યા, આજ સુધી મારું મન છે કોઈ દિવસ ક્યાંય આસક્ત થયું નથી, ઇન્દ્રની અપ્સરાઓ ઉપર પણ નથી થયું, પણ આમાં વિધિના વિધાન છે એ ચોક્કસ છે. હું આશીર્વાદ આપું છું કે જે સંતાનની ઉત્પત્તિ થશે ને આ જગતમાં વિષ્ણુના અંશ તરીકે પૂજાશે. વિષ્ણુનો અંશ છે એ સાક્ષાત તારી કુખે અવતરશે અને તારું વ્રત પણ નહીં તૂટે. અને ત્યારે પારાશરજી બીજક સ્થાપે છે. સમય જતા આ સત્યવતી એ સંતાનને જન્મ આપે છે અને ખૂબ સ્વરૂપવાન સુંદર પુત્રને જન્મ આપે છે. બોલીએ શ્રી વ્યાસ મહારાજ કી. ઈ જ આ વેદ વ્યાસજી છે કે જે સાક્ષાત વિષ્ણુ નારાયણનો અંશ છે. ભગવાનના જે 24 અવતારો છે ને એમાંથી એક છે વેદવ્યાસ, કે જેણે વેદોનો નિચોડ પુરાણો અને મહાભારતની કથાઓમાં ઉતાર્યો છે. વ્યાસજીનો જન્મ થાય છે અને નાનપણથી જ ખૂબ જ્ઞાની હતા. જન્મ થતા જ જ્ઞાની અને તપસ્વીનું સંતાન તો એ જ હોય ને. એ પોતાની માતાને કહે છે કે હે માતા, હું તપ કરવા માટે જઈ રહ્યો છું, પણ હું આપને વચન આપું છું. આવ્યું ને મહાભારતની કથામાં આગળ મેં લીધું હતું ને કે માતાએ યાદ કર્યા એટલે હાજર થયા, કે હું આપને વચન આપું છું કે જ્યારે પણ આપ યાદ કરશો ત્યારે આપની સામે પ્રગટ થઈશ. કહી અને વ્યાસજી તપ કરવા માટે નીકળી જાય છે. સત્યવતીએ એ બાળકને યમુના દ્વીપમાં જન્મ આપ્યો તો માટે વ્યાસજીનું બીજું નામ દ્વૈપાયન પણ છે. ઇત્યુક્ત્વા નિત્યયો વ્યાસઃ સાપી પિત્રંતિકં ગતા દ્વીપે ન્યસ્ય તસ્યા બાલ તસ્માદ દેવાયનો ભવત. એટલા માટે દ્વૈપાયન કહેવાય છે. સોનકજી સૂતજીને પ્રશ્ન કરે છે. આમાં સોનકજીને પ્રશ્ન થાય છે કે હે સૂતજી મહારાજ, અમને કૃપા કરીને કહો કે શાંતનુજીના વિવાહ સત્યવતી સાથે કેવી રીતે થયા અને રાજા શાંતનુ સત્યવતીનું મેળાપ કેવી રીતે થાય છે એની કથા હવે સૂતજી કરે છે. પછી બીજો પ્રશ્ન પાછા સોનકજી સૂતજીને કરે છે કે આ સત્યવતીના વિવાહ કેવી રીતે થયા ઈ અને રાજા શાંતનુ ની પહેલી પત્ની કોણ હતી અને વસુના અંશથી ઉત્પન્ન ભીષ્મ એટલે દેવવ્રત કેવી રીતે એના પુત્ર થયા.
એ સંપૂર્ણ કથા અમને સંભળાવો. સૂતજી કહે છે કે ઈક્ષ્વાકુવંશ પ્રભવો મહાભીષ ઇતિ સ્મૃતઃ સત્યવાન ધર્મશીલસ્ય ચક્રવર્તી નૃપોત્તમઃ. કે હે ઋષિઓ, ઈક્ષ્વાકુ કુળમાં મહાભીષ નામના એક સત્યવાદી રાજાનો જન્મ થયો હતો. મહાભીષ. એક વખત આ મહાભીષ છે એ બ્રહ્મલોક ગયા. ત્યાં બધા દેવતાઓ આવ્યા હતા અને દેવ નદી ગંગાજી પણ ત્યાં હતા. બ્રહ્માજીની સેવામાં આ બધા દેવો ઉપસ્થિત થયા હતા. અચાનક પવન આવે છે. બધા દેવતાઓ સેવા અર્ચન બ્રહ્માજીની પૂજા કરતા હોય ને એવા સમયે વાયુદેવ છે એ આવે છે. તો કપડા ઉડે ને એમ ગંગાજીના વસ્ત્ર ઉડે છે. એવા સમયે બધા દેવતાઓ છે પોતાનું મસ્તક નીચે કરે છે, નજર નમાવે છે. પણ આ મહાભીષ છે એ ગંગાજીની સામે સતત જોતા રહે છે. ગંગાજી એની સામે જોતા રહે છે. આ જોઈ અને બ્રહ્માજીને ક્રોધ આવે છે કે બ્રહ્મલોકમાં જાઓ, તમારે બંનેએ મૃત્યુલોકમાં જન્મ લેવો પડશે. આવો બ્રહ્માજીનો આ બંનેને શ્રાપ થયો છે, મહાભીષ અને ગંગાજી. કેમ કે હજી દેવલોકમાં તમારું પુણ્ય જોઈને એટલું નથી. પુણ્યના ઉપાર્જન માટે તમારે આ પૃથ્વીલોકમાં અવતરવું પડશે. કે જાઓ મૃત્યુલોકમાં અવતરો. આમ બંને છે એ દુઃખી થઈ અને ત્યાં બ્રહ્મલોકમાંથી ચાલ્યા જાય છે. અને મહાભીષે મૃત્યુલોકમાં પુરુવંશી રાજા પ્રતીપજીને ત્યાં પ્રતીપજીને ત્યાં પોતાના પિતા બનાવ્યા છે. ક્યાં? મૃત્યુલોકમાં. એ પ્રતીપને ત્યાં ઉતર્યા છે. કેમ કે આ પ્રતીપ રાજા છે એ મહાધર્મી હતા, ધર્મનિષ્ઠ હતા. અને અહીંયા એક ખૂબ સુંદર કથા આવે છે અને એ આવે છે ને એ અષ્ટવસુઓની છે. શાંતનું કેવી રીતે થાય છે એ કથા લીધી તો સત્યવતી માં ગંગાજી ની નજીક પણ આપણે જવું પડે. સત્યવતીનો વિવાહ સંસ્કાર ભગવાન સાથે કેવી રીતે, શાંતનુ રાજા સાથે કેવી રીતે થયા એ આપણે જોયું. એમાં ત્રીજી કથા છે એ અષ્ટવસુઓની આવે છે. કેમ કે તો જ સમજાશે કે ભીષ્મ પિતામહ કોણ હતા. એક કથા આવે છે કે આઠમા વસુ ભીષ્મ પિતામહ છે. 8 વસુઓ છે ને એ પોતાની સ્ત્રીઓ સાથે વિહાર કરતા કરતા નીકળે છે. ત્યાં રસ્તામાં વશિષ્ઠજીનો આશ્રમ આવે છે. આશ્રમમાં પહોંચે છે. અષ્ટવસુઓમાં દ્યૌહ નામનો જે વસુ છે એ શ્રેષ્ઠ વસુ હતા. એમની પત્નીએ વશિષ્ઠજીની નંદિની ગાયને જોઈ
અને એના મનમાં લાલચ જાગી. તો એમણે બધા વસુઓની સાથે મળી અને આ નંદીની ગાય છે ને એનું અપહરણ કરી લીધું. 8 વસુઓ ને એની પત્નીઓએ થઈને, એમાં આગેવાની આ દ્યૌહો નામના વસુ અપહરણ કરી અને લઈ ગયા. વશિષ્ઠજીને ખબર પડી તો એને શ્રાપ આપી દીધો છે કે તમારે બધાએ માનવ યોનિમાં જન્મ લેવો પડશે. વશિષ્ઠજીની આ વસુઓ ક્ષમા યાચના કરે છે કે હે ઋષિ, અમારી ભૂલ થઈ ગઈ, માફ કરો. તો કે કાંઈ વાંધો નહીં, ચાલો 7 ને હું થોડીક ઓછી સજા આપું છું. 8માં જે દ્યૌહ નામના વસુ છે એને ઘણો સમય સુધી માનવી તરીકે રહેવું પડશે. શ્રાપિત થયા પછી એ વસુઓ ત્યાંથી નીકળી જાય છે અને ગંગાજી પાસે જાય છે. ગંગાજીને પ્રણામ કરી અને કહે છે કે હે દેવી, હે મૈયા ગંગા, અમે દેવતાઓ તો અમૃતનું પાન કરવા વાળા છીએ, એટલા માટે મનુષ્ય દેહમાં કેવી રીતે ઉત્પન્ન થઈ શકીએ? અતઃ હે માતા, આપ કૃપા કરી અને હે ગંગા મૈયા, આપ અમારી માતા બની અને અમને બધાને જન્મ આપો કે જેથી આ ઋષિનો શ્રાપ છે એ પૂર્ણ થાય. અને પૃથ્વી ઉપર શાંતનુ નામના રાજાએ પણ છે. આપ એમની ભાર્યા બની અને અમને જન્મ આપી અમને જળમાં છોડતા જજો, જેનાથી અમારું વસુઓનું પરમ કલ્યાણ થશે. હે ગંગા મૈયા, અમારું વસુઓનું પરમ કલ્યાણ થશે. એ જ સમયે રાજા મહાભીષ છે એ પ્રતીપને ત્યાં પુત્ર રૂપમાં જન્મ લીધો છે. એનું નામ છે એ શાંતનુ પાડવામાં આવ્યું છે. શાંતનુ શાસ્ત્ર શસ્ત્રોનો અભ્યાસ કરી આશ્રમોમાં અભ્યાસ કરી અને યુવાન થાય અને પોતાના રાજ્યમાં આવે છે. થોડો સમય જતા પ્રતીપનો સ્વર્ગવાસ થાય છે અને પછી શાંતનુને રાજા બનાવવામાં આવે છે. થોડો સમય ગયો પછી શાંતનુ રાજા ગંગાજીના કિનારે ફરવા લાગ્યા. ગંગાજીના કિનારે વિચરણ કરે છે. હસ્તિનાપુરનો રાજા છે. ગંગાજી સ્ત્રીનું સુંદર મનોહર સ્વરૂપ ધારણ કરી અને ત્યાં ગંગાજીના કિનારે જંગલમાં વિચરણ કરતા હોય છે. રાજા શાંતનુ જેની સામે આવે છે. અને અચાનક શાંતનુ રાજાની દ્રષ્ટિ આ ગંગાજી ઉપર પડે છે. રાજા શાંતનુ ગંગાજીને ઓળખી જાય છે. ગંગાજી પણ શાંતનુની સામે જોવે તો ઓળખી જાય છે. બંનેનો પરસ્પર પરિચય થયો છે. ઘણા સમય સુધી વાર્તાલાપ કરે છે અને પછી બંને વિવાહ સંસ્કાર કરે છે. વિવાહ પછી થોડો સમય જતા પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે અને ગંગાજીને પ્રથમ પુત્ર
અવતાર ધારણ કરે છે, જન્મ લે છે. એને વર્ષ ગયું તો ગંગાજી એ પુત્રને જળમાં પધરાવે છે. ગંગાજીમાં લઈ જઈ અને જળમાં ડુબાડી દે છે. એવી રીતે પાછો સમય જતા સંતાનમાં બીજા પુત્રની પ્રાપ્તિ થાય છે. એ સંતાનને પણ વરસ થતા ગંગાજીના જળમાં પધરાવે છે ગંગાજી. આવી રીતે 7 પુત્રોને ગંગાજી જળમાં પધરાવે છે. જળમાં એને પ્રવાહિત કર્યા છે. શાંતનુજી ખૂબ દુખી થાય છે એવા સમયે કે પોતાના વર્ષ દિવસના સંતાનને જળમાં ડુબાડી દે તો એ પિતા તો કેવી રીતે જોઈ શકે. ખૂબ દુખી થાય છે, પણ પ્રશ્ન નથી કરી શકતા, કેમ કે જે વાર્તાલાપ થયો હોય એમાં ગંગાજીએ કીધું તું કટુ વચન કહેશો તો હું રહીશ નહીં, પ્રશ્ન કરશો તો હું ચાલી જઈશ. કાંઈ બોલી નથી શકતા અને વિચારે છે કે હવે મારો વંશ કેવી રીતે ચાલશે. એ કોઈ સંતાનને રહેવા નહીં દે તો વંશ કેમ અકાવવો. હું એને રોકી શકતો નથી, રોકીશ તો મારો ત્યાગ કરીને જતી રહેશે. એવો વિચાર કરી રહ્યા હતા. ઘણો સમય વીત્યો. સમય આવતા 8મા વસુ દ્યોહો માતા ગંગાજીના ઉદરમાંથી જન્મ ધારણ કરે છે. ત્યારે રાજા ભયભીત થઈ અને શાંતનુ રાજા ગંગાજીના ચરણોમાં પડીને કહે છે કે હે દેવી, હું આ પુત્રનું પાલન પોષણ કરીશ, તું એને જળમાં ડુબાડી ન દે. હવે આ પુત્રને તું ડુબાડી નહીં દેતી. તમે મારા 7 પુત્રોને મારી નાખ્યા છે, મારા આ 8મા પુત્રની રક્ષા કરો. પુત્રનો જન્મ થયો અને પછી ગંગાજી રોકાયા નથી. જળ તરફ જાય છે ત્યારે રાજા શાંતનુને ક્રોધ આવે છે. એમણે ગંગા મૈયાને કટુ વચનથી કહ્યું, પ્રતાડિત કર્યા. ત્યારે ગંગાજીએ કહ્યું કે મહારાજ, મેં કહ્યું હતું કે જો તમે મને કટુ વચન કહેશો, કડવા શબ્દો કહેશો તો હું જતી રહીશ, અને એટલા માટે શરત પ્રમાણે હવે હું જાઉં છું. આપે આપનું વચન તોડ્યું છે. આપ મને ઓળખી નથી શીખ્યા. હું સાક્ષાત ભગવતી ગંગા છું. અને મહાત્મા વશિષ્ઠજીએ પ્રાચીન કાળમાં 8 વસુઓને જે શાપ આપ્યો હતો, કે તમારે મનુષ્ય દેહે જન્મ લેવો પડશે, તે 8 વસુઓ મારી પાસે આવ્યા હતા અને વસુઓએ માં બનવા માટે મારી પાસે પ્રાર્થના કરી હતી અને એમને વરદાન આપી અને હું આપની પત્ની બની કે જેનાથી એ 8 વસુઓનું કાર્ય છે એ સિદ્ધ થઈ શકે. એ અવતાર ધારણ કરી અને પાછા પોતાના માર્ગે જતા રહીએ. એ 7 વસુઓ તો પુત્ર બની અને ઋણમાંથી મુક્ત થઈ ગયા, ઋષિના શાપમાંથી મુક્ત થઈ ગયા. અને આ 8મા વસુ છે એ ઘણા સમય સુધી
પુત્રના રૂપમાં વિદ્યમાન રહેશે પૃથ્વી ઉપર. અને તે ગાંગેય તરીકે ઓળખાશે, મહાન શક્તિશાળી મહાપરાક્રમી થશે. હવે હું એમને લઈને જઈ રહી છું. એમના યુવાન થયા પછી હું ફરી આપને સોંપી જઈશ. આટલું કહી અને માં ગંગા મૈયા ભીષ્મ પિતામહ લઈ અને નીકળે છે કે માતા વગરનું સંતાન છે એ ક્યારેય સુખી ન રહી શકે, માટે હું એને સાથે લેતી જાઉં છું. આવી રીતે નીકળી જાય છે અને બાળકને લઈ ગંગાજી અંતર્ધ્યાન થયા. થોડો સમય પછી રાજા શાંતનુ શિકાર કરવા માટે જંગલમાં જાય છે. ત્યાં તેમણે નદીના કિનારે એક બાળકને ધનુષ બાણથી રમતો જોયો. એક બાણ એક વખત ચલાવી શકે બધા, પણ આ તો એક સાથે અનેક બાણ ચલાવે છે. શાંતનુ રાજા આશ્ચર્યચકિત થયા છે. એ બાળકને જોવા લાગ્યા છે. જેવું એ બાળકને શાંતનુ રાજા પૂછે છે કે તું કોણ છે, તો તરત એ બાળક અદ્રશ્ય થઈ જાય, અંતર્ધ્યાન થઈ જાય. શાંતનુજી વિચાર કરવા લાગ્યા કે એ બાળક કોણ હતો અને ક્યાં ચાલ્યો ગયો. એ શાંતનુ રાજા ગંગાજીને પ્રાર્થના કરે છે. તેવા સમયે ભગવતી ગંગાજી તે પુત્રને લઈ અને પ્રગટ થયા છે અને કહે છે કે હે રાજન, આ આપનો જ પુત્ર આઠમો વસુ છે. હવે હું આ પુત્રને આપને સોંપું છું. એમ કહી અને ગંગા મૈયા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા છે. બોલો ગંગા મૈયા કી. હવે સોનકજીને પાછો પ્રશ્ન થાય છે. સોનકજી કહે છે કે હે સૂતજી મહારાજ, આપે અષ્ટવસુઓના જન્મની અને ગંગાજીની ઉત્પત્તિની કથા સંભળાવી. કૃપા કરીને અમને કહો કે વ્યાસજીની માતા સત્યવતીના શાંતનુજીની સાથે વિવાહ કેવી રીતે થયા હતા? સૂતજી કહે છે કે હે રાજા, શાંતનુ 4 વર્ષ સુધી દેવવ્રત કહેતા ભીષ્મની સાથે સુખપૂર્વક રહ્યા અને એક વખત તે જંગલમાં શિકાર કરવા માટે જાય છે. ત્યાં તેમને સુગંધ આવે છે. એ સુગંધ ક્યાંથી આવે છે એ ગોતતા આગળ વધે છે અને વિચારે છે, કહો આ સુગંધ કસ્તુરીની તો નથી, મંદારની તો નથી, માલતીની પણ નથી, ચંપાની પણ આ સુગંધ નથી. આગળ જતા એની નજરમાં એક સ્ત્રી આવે છે. સ્ત્રીને જુએ છે અને આ મનમોહક સુગંધ છે આ સ્ત્રીમાંથી આવે છે. એમણે મલિન વસ્ત્રો ધારણ કરેલા છે. રાજા શાંતનુ એમના ઉપર મોહિત થાય છે. એમના પાસે જઈને કહે છે કે હે દેવી, તું કોણ છે? એ સ્ત્રીએ ઉત્તર આપતા કહ્યું કે હું નિષાદની કન્યા છું. ત્યારે શાંતનુ રાજા ફરી એને પ્રશ્ન કરે છે કે હું તારી સાથે વિવાહ સંસ્કાર કરવા ઈચ્છું છું અને મારે
બીજી કોઈ પત્ની નથી. જો તમારી ઈચ્છા હોય તો. સ્ત્રીએ કહ્યું કે હું એક નિષાદ કહેતા માછીમારની કન્યા છું અને હું મારા પિતાને આધીન છું. જો મારા પિતા મને આપને આપે તો હું અવશ્ય આપની સાથે વિવાહ કરીશ. તે મારા માટે પરમ સૌભાગ્યની વાત હશે. શાંતનુ રાજાએ જ્યારે આ નિષાદને કહ્યું કે હું આપની આ પુત્રી સાથે વિવાહ સંસ્કાર કરવા ઈચ્છું છું, ત્યારે નિષાદ કહે છે કે તસ્યા પુત્રો મહારાજ ત્વદંતે પૃથ્વીપતિ સર્વથા ચાભિષેકત્યો નાન્યઃ પુત્રસ્તથેવેતિ. કે હે મહારાજ, એ તો આપણા માટે, અમારા માટે, બધા માટે પરમ સૌભાગ્યની વાત છે. પરંતુ મારી એક શરત છે કે આપના પછી મારી આ કન્યાથી ઉત્પન્ન પુત્ર જ રાજાના રૂપમાં અભિષિક્ત થવો જોઈએ. મારી આ કન્યાના સંતાનો જ રાજગાદી ઉપર બેસવા જોઈએ. નિષાદની આ વાત સાંભળી છે. રાજા શાંતનુ ચિંતિત થવા લાગ્યા છે. એમના મનમાં ગંગા પુત્ર દેવવ્રતનું સ્મરણ થાય છે કે આ દેવવ્રતનું હું શું કરીશ? અને હું વચન આપી દઉં તો એ તો મારું મોટું સંતાન છે, એનો અધિકાર છે, એનું હું શું કરીશ? આવું વિચારી અને ચૂપચાપ ત્યાંથી શાંતનુ રાજા નીકળી જાય છે. પોતાના મહેલે આવે છે. રાજમહેલમાં જઈ દુખી મને રાજમહેલમાં બેસી રહે છે. નથી નાતા, નથી ધોતા, નથી ભોજન કરતા. બેસીને વિચાર કરવા લાગ્યા છે. શાંતનુ રાજા ચિંતિત છે કે હું શું કરું? આ ચિંતાતુર જોઈ દેવવ્રત ભીષ્મજી એ પોતાના પિતાને એમના દુઃખનું, એમની ચિંતાનું કારણ પૂછે છે. શાંતનુજીએ દેવવ્રતને કંઈ કહેતા નથી, પરંતુ મંત્રીઓ દ્વારા એમને જાણ કરવામાં આવે છે. મંત્રીઓ દ્વારા એમને જાણ થાય છે. તેમજ દેવવ્રત એટલે કે ભીષ્મજી એ રાજાના સારથી પાસેથી પણ વાત જાણે છે કે શું થયું છે. અને પછી દેવવ્રત છે એ નિષાદને ત્યાં જાય છે અને એમની સાથે વાત કરે છે અને કહે છે કે હે નિષાદ, આપની કન્યા મારી માતા સમાન છે, એટલા માટે હું આપને વચન આપું છું કે હું રાજ્ય નહીં કરું. આપની કન્યાના પુત્રો જ રાજા બનશે. હું ઈ તમને વચન આપું છું. ત્યારે પાછો નિષાદ કહે છે કે પરંતુ આપના પુત્ર બળવાન હશે તો એને મારીને બેહી જાય ને ગાદી ઉપર. કોઈ નડવું ન જોઈએ. આ દુનિયામાં સત્યથી જેને હાલવું છે ને એની આ પરિસ્થિતિ થાય છે. આ કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. કે આપના પુત્ર બળવાન થશે તો બળપૂર્વક રાજ લઈ લેશે
ત્યારે ગંગાપુત્ર દેવવ્રતે કહ્યું છે કે હું આપને વચન આપું છું, હું પ્રતિજ્ઞા લઉં છું કે હું ક્યારેય વિવાહ સંસ્કાર નહીં કરું. એ મારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. ત્યાંથી તે ગંગાપુત્ર દેવવ્રત ભીષ્મના નામથી પ્રસિદ્ધ થયા છે. ભીષ્મજીની પ્રતિજ્ઞા પછી શાંતનુ રાજાએ અને સત્યવતીના વિવાહ થાય છે. શાંતનુ સત્યવતીને 2 સંતાનો થયા, ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. સમયની સાથે બંને મૃત્યુને પ્રાપ્ત થઈ ગયા અને ફરી વખત વ્યાસજી થી ધૃતરાષ્ટ્રની ઉત્પત્તિ થાય છે. તે જન્મથી જ અંધ હતો, કેમ કે વ્યાસજીને જોઈ અને અંબિકાએ આંખો બંધ કરી હતી. નાની રાણી અંબાલિકા વ્યાસજીને જોઈ અને પીડી પડી ગઈ હતી, જેનાથી પિત્તવર્ણના પાંડુનો જન્મ થયો. અને ત્રીજી દાસીથી મહાત્મા વિદુરજી. ધૃતરાષ્ટ્રની 2 પત્નીઓ હતી, એક ગાંધારી અને બીજી દાસી. એમાં ગાંધારીથી 100 પુત્રો થયા અને બીજી રાણીથી યુયુત્સુ નામનો એક પુત્ર છે. યુયુત્સુ એનો જન્મ થયો છે. અને અહીંયા કુંતીજી ની કથા આવે છે કે કુંતીજીએ દીક્ષામાં મળેલ મંત્રનો ઉપયોગ કરી અને કુમારી અવસ્થામાં જ પોતાના પિતાને ત્યાં સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી અને એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ત્યાર પછી કુંતીજીના વિવાહ છે એ પાંડુજી સાથે થયા. એક સમયે રાજા પાંડુ જંગલમાં શિકાર કરવા જાય છે અને ત્યાં મૃગ સમજી અને રમણ કરતા એવા મુનિ અને મુનિ પત્નીને તે મૃગના સ્વરૂપમાં જોઈ અને એમને બાણ મારે છે. ત્યારે એ મુનિએ ક્રોધમાં આવીને રાજા પાંડુને શ્રાપ આપ્યો હતો કે જેવી રીતે રમણ કરતા અમારું મૃત્યુ થયું છે એવી રીતે તું જ્યારે રમણ કરીશ ત્યારે તારું મૃત્યુ થશે. મુનિ દ્વારા શ્રાપ થયો. એ શ્રાપમાંથી મુક્ત કેવી રીતે થવું? રાજા પાછો આવે છે. રાજ્યમાં અને રાજ્યનો ત્યાગ કરે છે. હવે તો આ મારાથી જે અપરાધ થયો છે એમાંથી હું કેવી રીતે છૂટી શકીશ ને મને તો શ્રાપ પણ થયો છે. રાજપાટનો ત્યાગ કરી દીધો છે રાજાએ અને રાજ્યમાંથી નીકળી અને જંગલમાં જાય છે પ્રાયશ્ચિત કરવા માટે. પોતાની પત્નીઓને ત્યાં રાજ્યમાં રાખે છે પણ કે નહીં, અમે પણ આપની સાથે જ, જ્યાં આપ ત્યાં અમે. તો કુંતીજી અને માદ્રીજી પણ એમની સાથે ગયા છે. જંગલમાં એક તપસ્વી સંતે પાંડુજીને ખૂબ સુંદર ઉપદેશ આપ્યો છે કે હે રાજન, પુત્ર વગર ગતિ નથી થતી, પુત્ર વગર સ્વર્ગ જવાનો અધિકાર નથી હોતો. એટલા માટે કોઈ પણ પ્રકારના ઉપાય દ્વારા પુત્ર પ્રાપ્તિ અવશ્ય કરવી જોઈએ. ત્યારે વિચારે છે પાંડુ, કેવી રીતે હવે સંતાન ઉત્પત્તિ થશે?
સંતાન ઉત્પન્ન થાય એ પહેલા તો હું મરી જાઉં. ત્યારે કે અંશજ પુત્રિકા પુત્ર ક્ષેત્રજો ગોલકસ્તથા કુંડ સહોઢ કાલીન કૃત પ્રાતસ્તથા વને. કે અંશજ જો સંતાનો છે એ કેટલા પ્રકારના હોય છે. અંશજ અંશથી ઉત્પન્ન થતો પુત્રીનો દીકરો, ક્ષેત્રજ ગોલક પાલન કરવામાં અસમર્થ, કોઈનું આપેલો ગોદ લીધેલો, આટલા પ્રકારના પુત્રો પિતાની સંપત્તિના અધિકારી કહેવાય છે. આમ ઉત્તરોત્તર નિકૃષ્ટ પુત્ર છે એ સુનિશ્ચિત છે. એ ઋષિ આવું બધું પાંડુને સમજાવે છે. રાજા પાંડુ આ સાંભળી પોતાની પત્ની કુંતીજી પાસે જાય છે અને એમને કહે છે કે હે કુંતી, આપ કોઈ ઉપાય ગોતો, કોઈ મુનિ પાસે જાઓ અને આનો કાંઈ પણ રસ્તો કરો. સંતાનો વગર તો મુક્તિ કેવી રીતે મળશે? કુંતીજી કહે છે, હે પ્રભુ, ઘણા સમય પહેલા મને દુર્વાસાજીએ એક સિદ્ધ મંત્ર આપ્યો છે. એના પ્રભાવથી હું જે દેવતાઓનું આવાહન કરીશ તે નિશ્ચિત મારી પાસે આવી જશે. આવો સિદ્ધ મંત્ર આપ્યો છે. પત્નીની આજ્ઞા લઈ અને કુંતીજીએ દેવતાઓમાં શ્રેષ્ઠ એવા ધર્મરાજનું સ્મરણ કરે છે. એમના સહયોગથી ધર્મરાજ યુધિષ્ઠિરની પ્રાપ્તિ થાય છે. ને ત્યાર પછી એણે વાયુદેવને પ્રાર્થના કરી કે જેનાથી ભીમની પ્રાપ્તિ કરે છે. અને ત્યાર પછી ઇન્દ્રદેવને પ્રાર્થના કરી એનાથી અર્જુનની પ્રાપ્તિ થાય છે. આ ત્રણ છે ને એ કુંતી માતાના સંતાનો છે. અને ત્યાર પછી 1 વર્ષ વીતે છે. સમય આવતા કુંતીજીએ તો આ 3 મહાશક્તિઓને જન્મ આપી દીધો. અને ત્યાર પછી વર્ષ પૂર્ણ થયું અને એ મંત્ર છે ને એ માદ્રીને આપે છે કે હે માદ્રી, હવે તું આ મંત્રને પણ સિદ્ધ કરી અને સંતાન પ્રાપ્તિ કરી લે. માદ્રીએ અશ્વિની કુમારોનું સ્મરણ કર્યું. એનાથી એને નકુલ અને સહદેવની પ્રાપ્તિ થઈ છે. આમ કુલ 5 પાંડવો થયા છે. એક છે એ વિવાહ સંસ્કાર પહેલાના કે જે કર્ણ છે. ત્યાર પછી થોડો સમય વ્યતીત થાય છે. પુત્રોનું લાલન પાલન થાય છે. સમય વ્યતીત થતા એક સમયે રાજા પાંડુજીએ કામાતુર થયા અને માદ્રીજીની સાથે પ્રેમાલાપ કરવા લાગ્યા. અને એ જ સમયે એમનું મૃત્યુ થાય છે. અને પાંડુના અવસાન પછી પોતાના બંને પુત્રો કુંતીજીને સોંપી અને માદ્રીજી પોતાના પતિની સાથે સતી થઈ ગયા. અને ત્યાર પછી કુંતીજી પોતાના 5 પુત્રોને સાથે હસ્તિનાપુર આવ્યા અને દેવતાઓ દ્વારા આવાહનથી ઉત્પન્ન કરેલા આ પુત્રોને ઉત્પન્ન કર્યાનું જ્ઞાન છે, છતાં પણ એ પુત્રોનું લાલન પાલન કરે છે માતા કુંતી. કાલાંતરે 5 પાંડવોના
વિવાહ છે એ દ્રૌપદી સાથે થાય છે, તેમજ અર્જુનના એક વિવાહ છે ને ભગવાન શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાજી સાથે થયા છે. સુભદ્રાજીથી અર્જુનને અભિમન્યુનો જન્મ થયો. તે મહાભારતમાં માર્યો ગયો. એમની પત્ની ઉત્તરા, એના ઉદરથી પરીક્ષિતજી મહારાજનો જન્મ થયો છે. અને મહાભારતના યુદ્ધમાં 100 પુત્રોના મૃત્યુના સમાચાર મળવાથી ધૃતરાષ્ટ્ર ખૂબ દુઃખી છે. મહાભારતનું યુદ્ધ થઈ જાય છે ને એમાં એના બધા સંતાનો મરાય છે, એ ખૂબ દુઃખી છે. અને મહાત્મા વિદુરજી એમને લઈ અને જંગલમાં જતા રહે છે. કુરુવંશના વિનાશ પછી દુર્વાસાજીના શ્રાપના પ્રભાવથી બધા યાદવો છે એ પ્રભાસ ક્ષેત્રમાં નષ્ટ થયા છે. અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણને ભાલિયાના બાણની શક્તિના પ્રહારથી પરમધામ ગયા છે કૃષ્ણ ભગવાન. અને પછી કૃષ્ણ પરમધામ ગયા. અર્જુન ત્યાંથી પાછો ફરે છે તો એને કાબાઓએ લૂંટ્યો. અને ત્યાર પછી એ કથા આવે છે. આ બધી કથાઓ છે, પણ હવે આપણે તો શ્રીમદ દેવી ભાગવત તરફ જવું છે, તો સીધું તો થઈ ન જાય. તો કથાને વણી અને આપણે લઈ શકીએ તો કથાનું મહત્વ સમજાય. આ બધાએ જન્મો શા માટે લીધા? દેવી ભાગવતની જે કથાઓ આવશે એ આની સાથે વણાયેલી છે, અને તો જ શક્તિના અંશ સુધી પહોંચી શકશો. ત્યાર પછી પરીક્ષિત છે એ 36 વર્ષના થયા. પરીક્ષિતજીને સિંહાસન ઉપર અભિષિક્ત કરવામાં આવ્યા. હસ્તિનાપુરનું રાજ સોંપવામાં આવ્યું. 5 પાંડવો અને દ્રૌપદીની સાથે એ સદેહે સ્વર્ગારોહણ કર્યું. પરીક્ષિતજી જ્યારે 60 વર્ષના થયા ત્યારે તે એક સમયે શિકાર કરવા જાય છે. ત્યારે એમને ખૂબ જ ભૂખ અને તરસ લાગી. ત્યાં એક આશ્રમમાં ગયા. ત્યાં અવાજ કરે છે, કોઈ જવાબ આપતું નથી. ત્યાં એક ઋષિ ધ્યાનમાં છે અને તે પણ જવાબ આપતા નથી. ત્યારે ત્યાં એક મરેલો સાપ પડ્યો હોય છે. પરીક્ષિત એ ધ્યાનસ્થ ઋષિના ગળામાં એ સાપ પહેરાવી દે છે કે જેનાથી એ ઋષિનો પુત્ર ગાવી જાત. એ પરીક્ષિતજીને શ્રાપ આપી દે છે કે આજથી 7મા દિવસે તક્ષકના કરડવાથી તારું મૃત્યુ થશે. કે તક્ષક સપ્તરાત્રેણ તમ દશેત પાપ પુરુષમ. અહીંયા જ્યારે પરીક્ષિતજીને ખબર પડી તો એમણે પોતાના મંત્રીઓની સાથે મંત્રણા કરી અને 7 પડવાળો રાજભવનનું નિર્માણ કર્યું છે. એમાં રહેવા લાગ્યા છે. એના દ્વારપાલો તો કે મણિ અને મંત્રધારી છે કે જે મહેલમાં હવાની પણ અવર જવર ન થઈ શકે આવું નિર્માણ કરાયું છે. રાજા એ બનાવેલા રાજભવનમાં રહી અને સ્નાન, ધ્યાન, સંધ્યા, પૂજાપાઠ, નિયમ નીતિ પ્રમાણે જ રહે છે અને રાજ્ય ચલાવે છે. હવે શ્રાપના દિવસો
ની ગણતરી કરી અને રાજા કાર્યભારનું સંચાલન કરવા લાગ્યા છે. એમાં કશ્યપ નામનો એક બ્રાહ્મણ કે જે મંત્રનો ખૂબ વિશેષજ્ઞ હતો, એમણે નિશ્ચય કર્યો કે હું રાજા પાસે જઈ ને મારા મંત્રનો ઉપયોગ કરીશ. ને આ બાજુ તક્ષક નાગ પણ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરે છે અને નીકળ્યા. આ બ્રાહ્મણ, વૃદ્ધ બ્રાહ્મણ કશ્યપને, પરીક્ષિતને ત્યાં જતો જોવે છે. ત્યારે એ તક્ષક એ વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં પૂછે છે કે હે કશ્યપ, આપ આટલી ઝડપથી, આપ હે ભૂદેવ, આપ આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો? આપ કોણ છો? ત્યારે કશ્યપે કહ્યું કે આજ મહારાજ પરીક્ષિતને તક્ષક નાગ ડસવાનો છે, એટલા માટે એમને વિષમુક્ત કરવા માટે જઈ રહ્યો છું. મારી પાસે વિષનાશક મંત્ર છે. અને ત્યારે બ્રાહ્મણના રૂપમાં રહેલા તક્ષક એને કહે છે કે હે બ્રાહ્મણ, હું જ તક્ષક નાગ છું અને હું જ પરીક્ષિતને દંશ મારીશ. મારા કરડવાથી આપ સારવાર પણ નહીં કરી શકો, એટલા માટે આપ પાછા વળી જાઓ. ત્યારે કશ્યપ બ્રાહ્મણ કહે છે કે હે તક્ષક, મને મારા મંત્રો ઉપર પૂર્ણ વિશ્વાસ છે, મને અતૂટ વિશ્વાસ છે, હું રાજા પરીક્ષિતને જીવિત કરીશ. અને ત્યારે નાગરાજ તક્ષક એક વૃક્ષને ડંખ મારે છે અને એના ડંખથી એ વૃક્ષ છે એ ભસ્મીભૂત થઈ જાય. અને પછી કહે છે કે હે કશ્યપ, આપ આપના મંત્રની શક્તિ બતાવો. આ ભસ્મ થઈ ગયેલું વૃક્ષ છે એ પાછું હતું એવું કરી બતાવો. ત્યારે તે કશ્યપ બ્રાહ્મણ છે એ ભસ્મને ભેગી કરી અને એ કશ્યપ બ્રાહ્મણ પોતાના મંત્રો ભણી અને જળની અંજળી જેવી એ ભસ્મ ઉપર છાટે છે તો પાછું હતું એવું ને એવું વૃક્ષ થઈ જાય છે. ત્યારે તક્ષકને એમ થાય છે કે આને ત્યાં સુધી પહોંચવા ન દેવાય. તો તક્ષક એને કહે છે કે તમે જાઓ છો તો ધનના લોભે જ ને, બ્રાહ્મણના ખોળીએ. ત્યારે તક્ષક એને ત્યાં ધન આપીને કહે છે કે તમે હવે અહીંથી પાછા જતા રહ્યો. એ ધન લઈ અને ત્યાંથી કશ્યપ પાછા પોતાના ઘરે જતા રહે છે. તક્ષક નાગ પોતાના સહયોગીઓની સાથે તપસ્વી બ્રાહ્મણોનો વેશ ધારણ કરી અને પરીક્ષિતજી પાસે જવા નીકળે છે. ત્યાં દ્વાર પર જઈ અને રાજાના રક્ષકોને મળે છે અને રાજાને મળવાનું નિવેદન કર્યું, પરંતુ પરીક્ષિતજીએ એ સ્વીકારતા નથી. પરીક્ષિતજીએ અસ્વીકાર કર્યો છે. ફરી ક્યારેક આવવાનું કીધું ત્યારે બ્રાહ્મણ વેશ ધારી એ સર્પોએ કહ્યું કે અમારા તરફથી તો હે દ્વારપાળો એક અમારું કામ કરો, કે અમારા તરફથી આ ફળ, મૂળ અને જળ છે ને એ આશીર્વાદ રૂપ લઈ જાઓ અને રાજા પરીક્ષિતને આપી દો, અમે આશીર્વાદ આપીએ છીએ. ત્યારે એ દ્વારપાળો પૂછવા જાય તો રાજા પરીક્ષિત કહે છે કાંઈ વાંધો નહીં, લઈ આવો, કે એમાં શું વાંધો છે. તો ફળમૂળ અને જળ લઈ અને મંત્રીઓએ રાજાને આપ્યું છે.
સમય જતા રાજાને એમ થાય કે આશીર્વાદ રૂપી ફળ છે, લાવ ખાઈ લઉં. એ ફળ ખાવાની ઈચ્છા થઈ. એ ફળના ભાગ કર્યા તો એમાં નાનકડો એક કીડો એમણે જોયો. રાજા મંત્રીઓને કહે છે કે સૂર્ય અસ્ત થઈ રહ્યો છે, હવે મને વિષનો ભય નથી. હું બ્રાહ્મણના શ્રાપને સ્વીકારું છું. જો આ મને કરડશે તો પણ મને ભય નથી કહી અને રાજા પરીક્ષિત મહારાજે એ કીડાને પોતાના ગળા ઉપર રાખ્યો છે. અને નાના એવા કીડાના રૂપમાં તક્ષક નાગ જ એમાં છુપાયા હતા, જેથી એ કીડો મહારાજના અંગ ઉપર રાખ્યો છે અને તુરંત એ તક્ષકના રૂપમાં ફરી જાય છે. અને રાજા પરીક્ષિતને તક્ષકે દંશ દીધો છે અને રાજા પરીક્ષિતનું મૃત્યુ થયું છે. રાજા પરીક્ષિત નિષ્પ્રાણ થઈ ગયા છે. અને એના ગયા પછી ત્યાં બધા લોકો વિલાપ કરવા લાગ્યા છે. પરીક્ષિતજીના મૃત્યુ પછી એમના પુત્ર જન્મેજય, એમણે પણ સર્પસત્ર યજ્ઞ કર્યો છે. કેમ કે એને તક્ષકનો દંશ થયો. પરીક્ષિતજીને તો એના સંતાનને તો ન ગમે ને, એટલે એને સર્પ યજ્ઞ કર્યો છે. જેટલા સાપ મળે છે એટલા બધા પકડી પકડીને હોમી દેવાના. અને એવા સમયે આસ્તિક ઋષિને એમ થાય છે કે આ તો બધા સર્પોનો નાશ કરી દેશે. ત્યારે એ ત્યાં આવે છે અને જન્મેજયજીને સમજાવે છે કે હે રાજન, આ યજ્ઞ રોકી લ્યો, સર્પોનો નાશ થઈ જશે. આસ્તિક ઋષિ જન્મેજયજીને સમજાવે છે અને ભક્તિપૂર્વક જન્મેજયજીને સમજાવતા કહે છે કે હે જન્મેજયજી, આપ ભગવતીજીની પ્રેમપૂર્વક પૂજા કરો, એમના વિધિ વિધાન કરો અને એની સાથે આ શ્રીમદ દેવી ભાગવત નામનું મહાપુરાણ 9 દિવસ સુધી સાંભળો. એનાથી પરીક્ષિતને ભુક્તિ અને મુક્તિ બધું મળી જશે. દેવી ભાગવત એ પરમ ગ્રંથ છે. શ્રીમદ ભાગવત પરમ પવિત્ર છે. એનાથી મોક્ષ મળે છે, પણ ભુક્તિ નહીં. ભુક્તિ માં સિવાય ન આપી શકે. બંને મળતા હોય એવો કોઈ ગ્રંથ હોય ને તો આ દેવી ભાગવત છે. એ સંપૂર્ણ આપનાર છે, બધું જ આપે છે, કઈ બાકી નહીં જીવનમાં. એવું જ્ઞાન, દિવ્ય જ્ઞાન છે, એ આપે છે. આ સંસારમાં એ લોકો ધન્ય છે કે જેઓ મહામાયાની આરાધનામાં તત્પર રહે છે. અને જે મનુષ્યો શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળે છે, આ પુરાણનું અધ્યયન કરે છે, એમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રીમદ દેવી ભાગવત ભુક્તિ મુક્તિ અપાવનારું છે. માં જગદંબાની આરાધનાનો પરમ ગ્રંથ છે શ્રીમદ દેવી ભાગવત. આવું આસ્તિક મુનિ છે જન્મેજયજી સમજાવે છે. આનું તમે શ્રવણ કરો. ત્યાં શ્રીમદ દેવી ભાગવતજીનો બીજો સ્કંદ પૂર્ણ થાય છે અને આપણે હવે તૃતીય સ્કંદમાં પ્રવેશ કરીએ. અને એ છે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, સૃષ્ટિની રચના કેવી રીતે થઈ છે, એના નિયંતા કોણ છે, એ કથા આપણે લેવાની છે. એ પહેલા એક સ્તુતિ સંકીર્તન
કે માં જગદંબાનો એક રાસ લઈ અને પછી આ કથામાં આપણે પ્રવેશ કરીશું. જય જય બોલો આનંદ અંબે માતની જય, જય જય બોલો. જય જય બોલો આનંદ અંબે માતની જય, જય જય અંબે માતની જય, દુર્ગા માતની જય. અંબે માતની જય, દુર્ગા માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય, જય જય બોલો આનંદ અંબે માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. બોલો જગદંબે માં. આપણે તૃતીય સ્કંદમાં પ્રવેશ કરીએ. સૂતજી પ્રશ્ન કરે છે કે સૌનકાદિ ઋષિઓ જન્મેજયજી વ્યાસજીને સૃષ્ટિની ઉત્પત્તિનો પ્રશ્ન કરે છે. જન્મેજયજી વ્યાસજીને ફરી વખત પ્રશ્ન કરતા પૂછે છે કે હે વ્યાસજી, આપ વિસ્તારથી અમને આ બ્રહ્માંડની ઉત્પત્તિની કથા સંભળાવો. આ જન્મેજયજી હવે અહીંથી આવે છે આપણી કથામાં. જન્મેજયજી આ શ્રીમદ દેવી ભાગવત બેસાડ્યું. 9 દિવસ સુધી આ પરીક્ષિતજીની પાછળ સાંભળશે કે જેનાથી પરીક્ષિતને ભુક્તિ મુક્તિ મળશે, પૂર્ણ મોક્ષ મળશે. શ્રીમદ ભાગવત સાંભળ્યું તો પૂર્ણ મોક્ષ નહોતો, એવું દેવી ભાગવતજીમાં લખેલું છે સ્પષ્ટ. એને પૂર્ણ મોક્ષ છે એ શ્રીમદ દેવી ભાગવત એમની પાછળ જ્યારે જન્મેજયજીએ સાંભળ્યું ત્યારે મળ્યું. એમાં એના કેટલાક પાતકો છે એ રહી ગયા હતા, એના કારણે એને પૂર્ણ મોક્ષ નહોતો મળ્યો. વ્યાસજી જન્મેજયજીને આ શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કરાવે છે. એ કથા હવે આપણે અહીંથી શરૂ થાય છે. કે હે વ્યાસજી, આપ વિસ્તારથી અમને બ્રહ્માંડની ઉત્પત્તિની કથા સંભળાવો. આ વિશ્વનું મૂળ કારણ કોણ છે? આ વિશ્વની ઉત્પત્તિમાં મૂળ કોણ છે? સત્ય શું છે? એનાથી અમને અવગત કરાવો. વ્યાસજી કહે છે કે આ જ પ્રશ્ન મેં એક વખત શ્રી નારદજીને પૂછ્યો હતો. ત્યારે શ્રી નારદજીએ મારી શંકાનું સમાધાન કરતા કહ્યું હતું કે હે વ્યાસજી, એક વખત મેં પણ મારા પિતા બ્રહ્માજીને આ પ્રશ્ન કર્યો હતો. આ ત્રીજી જગ્યાએ પ્રશ્ન ગયો છે. અને બ્રહ્માજીએ મારા આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું, આ નારદજી કહે છે વેદવ્યાસજી કે હે પુત્ર, આ સંસારનું મૂળ કારણ ભગવતી મહામાયા છે. જ્યારે આ જગતમાં પ્રલય હતો ત્યારે ચારે તરફ પાણી જ પાણી હતું, ક્યાંય પણ જમીન દેખાતી નહોતી. મેં પણ હજારો વર્ષો સુધી મારું મૂળ ગોતવા માટે પ્રયાસો કર્યા, પરંતુ જ્યારે મને એ મૂળ જડ્યું નહીં ત્યારે મારા કાનમાં આકાશવાણી સંભળાણી, તપ, એટલો જ શબ્દ સંભળાય છે. અને મેં હજારો વર્ષો સુધી તપસ્યા કરી અને એના પછી ફરી આકાશવાણી થઈ
કે સૃષ્ટિ કરો, સૃષ્ટિની રચના કરો. મેં સૃષ્ટિ રચનાનો પ્રારંભ કરવાની તૈયારી કરી, પણ તે જ સમયે મધુ અને કૈટભ નામના 2 રાક્ષસો ઉત્પન્ન થયા અને એમને જોઈ અને હું ત્યાંથી ભાગી અને ભગવાન નારાયણના શરણમાં ગયો. તો ભગવાન નારાયણ નિદ્રાધીન છે. યોગ માયાના વશીભૂત થઈ અને વિશ્રામ કરી રહ્યા હતા. એને જગાડવાના પ્રયાસ કર્યા તો જાગ્યા નહીં. ત્યારે મેં ભગવતી મહામાયાની આરાધના કરી અને એમના આશીર્વાદથી જ ભગવાન નારાયણની યોગ નિદ્રાનો ભંગ થયો છે. અને ત્યારે ભગવાન નારાયણે યુદ્ધ કરી અને આ મધુ અને કૈટભ બંને રાક્ષસોનો વધ કર્યો છે, એનો સંહાર કરી નાખ્યો. આ યુદ્ધ 5000 વર્ષ સુધી ચાલ્યું, એ આપણે જોયું હતું ને. અને પછી બંનેનો ભગવાન નારાયણે વધ કરી નાખ્યું. એટલે એ સંકટ તો ટળી ગયું તરત. અને એ સમયે મહામાયા ભગવતીની આજ્ઞા મેળવી અને સૃષ્ટિનું પાલન અને સંહારનું કાર્ય શરૂ કર્યું છે. ભગવાન બ્રહ્માજી સૃષ્ટિની રચના કરે છે, આ જગતની રચના કરે છે. પંચ મહાભૂતો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ બ્રહ્માંડમાં દરેકનું નિર્માણ કરે છે. જીવોનું નિર્માણ કરે છે. સ્વેદજ, અંડજ, બીજજ, પિંડજ, ઉદ્ભિદજ, આવા અનેક પ્રકારની પ્રજાઓનું સર્જન કરે છે. ભગવતીની કૃપાથી એ જ સમયે આકાશમાં દિવ્ય વિમાન પ્રગટ થયું છે. અમે ત્રણેય, કોણ ત્રણેય? તો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એ વિમાનમાં બેસી ગયા, કેમ કે સૌથી પહેલી માં જગદંબાએ અમારા 3ની ઉત્પત્તિ કરી હતી. પછી અમને વિમાનમાં બેસાડ્યા, અમે ઉડ્યા. તો અનેકો બ્રહ્માદિક દેવતાઓના દર્શન થયા. અનેક બ્રહ્મા છે, અનેક વિષ્ણુ છે, અનેક બ્રહ્માંડો છે. ને અમારું વિમાન આગળ ચાલ્યું તો અમને 4 પાય ઉપર સિંહાસન ઉપર બેઠેલા માં ભગવતી ભુવનેશ્વરીના દર્શન થયા છે. માં ભગવતીની જ્યોતિથી અમને સમસ્ત પદ નખના દર્શન થયા છે. અને એના નખમાં કોટી બ્રહ્માંડોના અમે દર્શન કર્યા છે. બોલો ભુવનેશ્વરી માત કી. ભુવનેશ્વરી માતાજીને પ્રાર્થના કરીએ ને એક ગરબો લઈએ, ત્યાર પછી કથાને આગળ વધારીશું. આવો ત્યારે રાસ લેજો 2 મિનિટ. ચુંદડી રે હવે દેવી ભાગવતની કથાઓ જ આવશે ને મજા આવશે. આસમાના રંગની ચુંદડી રે, ચુંદડી રે માની ચુંદડી લહેરાય. આસમાના રંગની ચુંદડી રે, ચુંદડી રે માની ચુંદડી લહેરાય.
હાલો એ ભાઈ કોઈએ પ્રસાદ લીધા વગર જવાનું નથી હો. કોઈએ અહીંયા અત્યારે મધ્યાંતર પ્રસાદ લીધા વગર જવાનું નથી. ચૂંદડીમાં ચમકે તારલા રે, તારલા રે માની ચૂંદડી લહેરાય. આસમાના રંગની ચૂંદડી રે, ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય. રંગ રંગની ચૂંદડી રે, ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય. એ આસમાના રંગની ચૂંદડી રે, ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. આસમાના રંગની ચૂંદડી રે, ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય. વાવાયા ને વાદળ ઉમટાવા, ગોકુળમાં ટવતા મોર મળવા, આવો સુધીર
હવે આપણે પાછા કથામાં પ્રવેશ કરીએ. બ્રહ્માજીએ આ બધું નિર્માણ કર્યું. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ વિમાન આવતા એમાં ગયા અને ત્યાં માં ભગવતી ભુવનેશ્વરીના દર્શન કરે છે અને માં ભગવતીની જ્યોતિથી અમને બધાને આ બધા દર્શન થયા છે. મને બ્રહ્માજી કહે છે, નારાયણ, વિષ્ણુ નારાયણને મહેશને પદ નખ સહિત માં જગદંબાના દર્શન થયા. એના નખમાં સમસ્ત બ્રહ્માંડોના દર્શન થયા છે. કેવી રીતે? તો કે જેવી રીતે યશોદા મૈયાને કૃષ્ણના મુખમાં બ્રહ્માંડના દર્શન થયા હતા, માં કૌશલ્યાને રામના રોમે રોમમાં અગણિત બ્રહ્માંડના દર્શન થયા હતા. એ જ પ્રકારે અમને આ દર્શન થયા છે. દેવતાઓને આ દર્શન થઈ ગયા. ત્રણેય દેવતાઓ માં ભગવતીની સન્મુખ ગયા છે અને ત્રણેય સ્ત્રી રૂપમાં પરિણીત થઈ ગયા છે. આ દેવતાઓ માં જગદંબાની પાસે ગયા તો એ શક્તિ રૂપમાં પરિણીત થઈ જાય છે. દેવમાંથી સ્ત્રી રૂપો ધારણ થઈ જાય છે.
ત્યારે ભગવાન વિષ્ણુ નારાયણ કહે છે કે હે મા ભગવતી, હે દેવી, આપને મારા નમસ્કાર છે. આપના તેજથી આ સંપૂર્ણ સંસાર ઉત્પન્ન થયો છે. પ્રલય કાળમાં આ બધું જ આપમાં જ સમાહિત થઈ જાય છે. અને હે માતા, આપના પ્રભાવને કોણ જાણી શકે છે? અમે 3 દેવતાઓ પણ આપને નથી જાણી શકતા, તો બીજા તો કોણ આપને જાણી શકે? આવી પ્રાર્થના કરી અને માં જગદંબાની બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય સ્તુતિ કરે છે કે નમો દેવી મહાવિદ્યે નમામિ ચરણો તવ સદા જ્ઞાન પ્રકાશમ મે દેહી સર્વાર્થદ શિવે. માને પ્રાર્થના કરે છે કે હે જગદંબા, પ્રસન્ન રહેજો. આપના દર્શનથી અમે પાવન થયા છીએ. કેવી પ્રાર્થના કરે છે કે બાલા રવિદ્યુતિમેન્દુ કિરીટામ તુંગકુચામ નયનત્રયયુક્તામ. બાલારવિદ્યુતિમેન્દુ કિરીટામ તુંગકુચામ નયનત્રયયુક્તામ સ્મેર મુખેમ્બર દાંકુશપાશા ભીતિકરામ પ્રબધે ભુવનેશિં ભીતિકરામ પ્રબધે વિશ્વેશ્વરી ત્વં પરિપાસી વિશ્વં વિશ્વાત્મિકા ધારયસીતિ વિશ્વં વિશ્વેશ વંદ્યા ભવતી ભવંતી વિશ્વાસયાયે ત્વયિ ભક્તિ નમ્રાઃ. બોલો જગદંબા માત કી જય. આવી રીતે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ માં જગદંબાને પ્રાર્થના કરે છે કે હે માં, આપનું આજ સ્વરૂપ મારા મનમાં વસેલું છે. હે જગદંબા, આપનું આ દિવ્યમાન સ્વરૂપ છે કે જેના દર્શનથી કોઈ પણ છે એ પાવન થઈ જાય. અને હે માં, આપના સ્વરૂપનું દરરોજ ચિંતન કરું છું. એ જ સ્વરૂપના આજે મને સાક્ષાત દર્શન થયા. અને હું આપનું નિત્ય કીર્તન કરતો રહીશ. આવી પ્રાર્થના ભગવાન નારાયણમાં જગદંબાના ચરણોમાં કરે છે. અને આ પ્રમાણે વિશ્વનું મૂળ કારણ, મૂળ કરતા માં ભગવતી છે કે જેનાથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. આવા કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ થઈ છે એમ ભગવાન વિષ્ણુ નારાયણ કહે છે કે હે જગદંબા, આપનાથી જ આ આખું જગત છે. જગતમાં જે કાંઈ છે એ આપ જ છો. જ્યારે આ ત્રણેય દેવતાઓએ
ભગવતીની આરાધના કરી, તેનાથી દેવી ભગવતી પ્રસન્ન થયા છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ આ ત્રણેય દેવતાઓએ માં ભગવતીની પ્રાર્થના કરી છે. પરાંબા, પરાશક્તિ. અને એનાથી માં ભગવતી પ્રસન્ન થયા અને કહ્યું, ભગવતી કહે છે કે હે દેવો, હું અને પરબ્રહ્મ સદા એક જ છીએ. પરબ્રહ્મ પરમાત્મા અને હું એક જ છીએ. ફક્ત સૃષ્ટિ રચના કરવાના કારણે ભેદ પ્રતીત થાય છે. જો આ તત્વજ્ઞાન છે, તત્વજ્ઞાનની વાત છે. દેવી ભાગવત છે ને એ જ્ઞાનનો સમુદ્ર છે, એમાંથી પીવાય એટલું પીજો. આ મૂળ દેવી ભાગવત હવે કદાચ આના પછીની કથાઓમાં મારા પાસેથી પણ સાંભળવા મળે કે નહીં, નક્કી નહીં. કેમ કે પછી તો હું દુનિયામાં જાય ત્યાં ગમે એવું કરવું પડે ને ભાઈ. અહીંયા તો આપણે એનું સાનિધ્ય છે, જેની ઉપાસના છે એનું સાનિધ્ય છે. પ્રતિષ્ઠાથી અહીંયા મેં શરૂઆત કરી, વ્યાસપીઠની પણ અહીંથી શરૂઆત થઈ છે. હું ખેમો છું, મારી પાસે મુહૂર્ત લેવા 4 વર્ષથી માણસો આવતા, હું ના પાડતો કે નહીં, મારે નથી કરવું. બ્રાહ્મણો, ભૂદેવો, મારી સાથે કામ કરતા બ્રાહ્મણો કે તમે કરો કથા દાદા. ભાઈ મને ન આવડે, હું ગરીબ બ્રાહ્મણ છું, બ્રાહ્મણોથી દરિદ્રો હમ. પણ આને જગાડ્યો, કેમ કે બે બેહી ગયા છે. એ હું છે એ આ કથામાં આવે છે, એટલા માટે હું આ વાત કરું છું. ભગવતીએ કહ્યું કે હું ને પરબ્રહ્મ સદા એક જ છીએ. ફક્ત સૃષ્ટિ રચના કરવાના કારણે જ ભેદ પ્રતીત થાય છે. કેમ કે ભેદ વગર સૃષ્ટિ થઈ જ ના શકે. સૃષ્ટિની રચના ભેદ વગર નથી થઈ શકતી. દેવી ભાગવતમાં શું કહે છે માતાજી કે સદેકત્વમ ન ભેદોસ્તિ સર્વદેવમાસ્ય ચ ગિરા અર્થ જલવાચી સમ કહિયત ભિન્ન ન ભિન્ન. ભેદ પ્રતીત થાય છે, દેખાય છે અલગ. એના વગર સૃષ્ટિની રચના કરવી શક્ય નથી. હું જ આ જગતમાં વ્યાપક રૂપથી વિદ્યમાન છું. આવું માં જગદંબા પરાંબા કહે છે. સંસારમાં જેટલા પણ પદાર્થ છે બધા જ મારા જ રૂપ છે. વિભિન્ન દેવી દેવતાઓના સર્જન કરી અને હું જ તેમને શ્રેય આપું છું. કે મનુષ્યના નિર્બળ હોવાના કારણે, કાલે મેં કીધું તું ને કે કોઈ નિર્બળ હોય તો આપણે એને શું કહીએ છીએ? ટીટ મકોડી હોય ને હાલતો હાલતો પડી જાય તો આપણે શું એને કહીએ? કેવો થઈ ગયો? કેવો થઈ ગયો? મારે તમારી પાસેથી સાંભળવું છે. હા, શક્તિહીન થઈ ગયો. આપણે એની કથા કરીએ છીએ. કોઈ એમ કે વિષ્ણુહીન થઈ ગયો, બ્રહ્માહીન થઈ ગયો, નથી કહી શકવાનું. કેમ કે આ પરાંબા છે, એ નહીં હોય તો કઈ શક્ય નથી.
શક્તિ વગરની સૃષ્ટિની રચના થઈ જ ન શકે. અશક્યમ વયમ, એ શક્ય નથી. અને ભગવતી ત્યારે કહે છે, હે બ્રહ્માજી, આપને મહતત્વ આપું છું, આપ એમને ગ્રહણ કરો, એનાથી અહંકાર ઉત્પન્ન થશે. હું આપને પત્નીના રૂપમાં આ શક્તિ આપું છું, એમનું નામ સરસ્વતી છે. આપ સત્યલોક જાઓ અને પૂર્વ કલ્પની જેમ જ સૃષ્ટિનું સર્જન કરો, સૃષ્ટિની રચના કરો, સૃષ્ટિના નિર્માણનું કાર્ય પ્રારંભ કરો. બ્રહ્માજીને માં જગદંબા આવી આજ્ઞા આપે છે. બ્રહ્માજીને આવી આજ્ઞા કરી અને સૃષ્ટિનું સર્જન કરવા માટે માં જગદંબાએ આજ્ઞા આપી છે. આ ત્રણેય દેવતાઓ દેવી પાસે દર્શન કરવા ગયા, તેને આ સૃષ્ટિનું નિર્માણ, એનું સંચાલન આ સોંપે છે. એમાં બ્રહ્માજીને પ્રથમ કાર્ય આ સોંપ્યું છે કે જાઓ આપ આ સૃષ્ટિનું સર્જન કરો. ત્યાર પછી ભગવાન નારાયણને માં જગદંબા કહે છે કે હે નારાયણ, આપ સદા મંગલ કરવા વાળી માં મહાલક્ષ્મીનો સ્વીકાર કરો. આ મહાલક્ષ્મી બધી મનોકામનાઓને પૂર્ણ કરવા વાળી થશે અને તે સદાને માટે આપના વક્ષ સ્થળમાં વિરાજિત થજે. આપના વક્ષ સ્થળમાં વિરાજિત રહેશે. તો બ્રહ્માજીને સરસ્વતી પ્રદાન કર્યા છે, નારાયણને લક્ષ્મીજી પ્રદાન કર્યા છે માં ભગવતીએ. છેલ્લે હવે આપણો ભોળિયો નાથ ભાલેશ્વર મહેશનો વારો આવે છે, મહારુદ્રનો વારો આવે છે. અને આ ભોલે બાબાને માં ભગવતી કહે છે કે હે મહેશ, આપ આ મહાકાલીને પત્નીના રૂપમાં સ્વીકાર કરો અને કૈલાસ પર્વત ઉપર આપ આનંદથી નિવાસ કરો. આ ત્રણેય દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એમને આ ત્રણ શક્તિઓ પ્રદાન કરી છે કે જાઓ આપ બ્રહ્માંડનું ખૂબ સારી રીતે કુશળતાથી સંચાલન કરો. ત્રણેય દેવતાઓ છે, ત્રણેય લોકમાં ગયા છે અને સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરવા લાગ્યા છે. હર હર ભોલે નમઃ શિવાય. રામેશ્વરાય શિવ હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય.
સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો જગદંબા માતની. આવી રીતે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને મા જગદંબાએ પરાશક્તિએ પરાંબાએ આ ત્રણ શક્તિઓ પ્રદાન કરી છે. ત્રણેય દેવતાઓએ એ શક્તિઓને ગ્રહણ કરી અને પોતપોતાના સ્થાને નિવાસ કરે છે. હવે કથાને અત્યારે આપણે અહીંયા વિરામ આપીએ. બપોરે 3 વાગે કથા શરૂ થઈ જશે. કોઈએ પ્રસાદ લીધા વગર અહીંથી જવાનું નથી એવું આગ્રહપૂર્વક કહેવામાં આવે છે. અને 2 મિનિટ આપણે સંકીર્તન કરીએ. ત્યાર પછી મધ્યાંતર વિરામ આપશું. કે જય જય બોલો આનંદ અંબે માતની જય. તાલીઓ સહિત જય જય બોલો આનંદ અંબે માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. અંબે માતની જય. લક્ષ્મી માતની જય. અંબે માતની જય. લક્ષ્મી માતની જય. અંબે માતની જય. સરસ્વતી માતની જય. અંબે માતની જય. સરસ્વતી માતની જય. જય જય બોલો આનંદ અંબે 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 માતની જય. અંબે માતની જય. કાલી માતની જય. અંબે માતની જય. કાલી માતની જય. જય જય બોલો આનંદ અંબે 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 માતની. બોલો જગદંબે માત કી જય. શ્રી ભાલેશ્વર મહાદેવની. શ્રી મહાકાલી માત કી જય. નવદુર્ગા માત કી જય.